નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। જાણીએ આજના મોટા સમાચાર। આધાર કાર્ડ માટે નવી જાહેરાત લાગુ થઈ, બેંકમાં મોટું આંદોલન। નમો લક્ષ્મી યોજનાને લઈને મોટી જાહેરાત, ખેડૂતો માટે થઈ મોટી જાહેરાત। નાયબ મુખ્યમંત્રીનું મોત। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો અત્યારે કેન્દ્ર સરકાર અને UDAIએ 28 જાન્યુઆરીના રોજ આધાર કાર્ડનું સૌથી મોટું અને આધુનિક અપડેટ લાગુ કરી દીધું છે, જેમાં ફેમિલી ફ્રેન્ડલી એપ લોન્ચ કરવામાં આવી છે। આ એપ ન ફક્ત આપણી ઓળખને ડિજિટલ બનાવશે, પરંતુ મુસાફરી દરમિયાન થનારી માથાકૂટને પણ ખતમ કરી દેશે। આ નવી આધાર એપનો સૌથી મોટી ખાસિયત એ છે કે હવે આપને દરેક સભ્યના ફોનમાં અલગથી એપ રાખવા અથવા ફિઝિકલ આધાર કાર્ડ લઈ જવાની જરૂરિયાત રહેશે નહીં। ઘરનો એક મુખ્ય સભ્ય પોતાની જ એપમાં પરિવારના અન્ય સભ્યોની પ્રોફાઇલ જોડી શકશે। આ ફીચર એ પરિવારો માટે ખૂબ જ અત્યારે વરદાન રૂપ સાબિત થઈ રહ્યું છે। ત્યારબાદના બીજા મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો અત્યારે બેંક કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું મોટું આંદોલન। પરિવાર માટે સમય નથી મળતો, અમદાવાદમાં બેંક કર્મચારીઓની સપ્તાહમાં 5 દિવસ કામ કરવાની માંગણી રેલી અમદાવાદના ઇન્દુલાલ યાજ્ઞિક પાર્ક પાસેથી શરૂ થઈ વલ્લભ સદન સુધી યોજાઈ હતી। દેશભરના બેંક કર્મચારીઓએ પોતાની વર્ષો જૂની અને પડતર માંગણી 5 ડેઝ બેન્કિંગ માટે અને ફરી એકવાર એક આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। આ આંદોલનના ભાગરૂપે અમદાવાદમાં બેંક કર્મચારીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવા કર્મચારીઓ પ્લે કાર્ડ્સ અને બેનરો સાથે જોડાયા હતા। સૂત્રોચ્ચાર અને નારાબાજી સાથે કર્મચારીઓએ મક્કમ રીતે પોતાની માંગણીને સરકાર સમક્ષ રજૂ કરી હતી। ત્યારબાદના એક અગત્યપૂર્ણ સમાચાર, નમો લક્ષ્મી યોજનાને લઈને મોટી જાહેરાત। રાજ્યના શિક્ષણ વિભાગે વર્ષ 2025-26 માટે મહત્વાકાંક્ષી નમો લક્ષ્મી યોજના હેઠળ બજેટ અને લાભાર્થીઓના આંકડા જાહેર કર્યા। મળતી માહિતી મુજબ આગામી શૈક્ષણિક વર્ષમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ 1250 કરોડ રૂપિયાની જંગી સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। આર્થિક સહાયની ગણતરીની વાત કરીએ તો ધોરણ 9 થી ધોરણ 12ના 4 વર્ષના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને કુલ 50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે, જેમાં ધોરણ 9 અને 10 દરમિયાન કુલ 20,000 રૂપિયા ફાળવવામાં આવે છે। આ 2 વર્ષ દરમિયાન 10 મહિનાઓ માટે માસિક 500 રૂપિયા લેખે વાર્ષિક સહાય પણ ચૂકવવામાં આવે છે અને બાકીની રકમ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ સરકાર ચૂકવે છે। ત્યારબાદના એક અગત્યપૂર્ણ સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે કરવામાં આવી મોટી જાહેરાત। ગુજરાત સરકાર દ્વારા રવિ સિઝન 2026-27 માટે ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP ખરીદ કરવાની જાહેરાત કરવામાં આવી। કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે ઘઉંના ભાવમાં વધારો કરી 2585 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા। ખેડૂતો 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે, જ્યારે ખરીદીનો સમયગાળો 4 માર્ચથી 15 મે 2026 સુધીનો રહેશે। આ નોંધણી ગ્રામીણ કક્ષાએ VCE મારફતે અત્યારે સરકાર દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ નોંધણી થયા બાદ સરકાર દ્વારા ખેડૂતોના ઘઉંને સરકાર દ્વારા MSP એટલે કે ટેકાના ભાવે ખરીદ કરવાની શરૂઆત કરી દેવામાં આવશે। ત્યારબાદના એક અગત્યપૂર્ણ સમાચાર, નાયબ મુખ્યમંત્રીનું મોત। મુંબઈ મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત આઘાતજનક અને માઠા સમાચાર સામે આવ્યા। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના નેતા અજીત પવારનું ખાનગી વિમાન
બારામતી પાસે દુર્ઘટનામાં ગ્રસ્ત થઈ ગયું। આ ભયાનક અકસ્માતમાં અજીત પવાર સહિત વિમાનમાં સવાર તમામ 5 લોકોના પણ મોત થયા હોવાની સત્તાવાર રીતે પુષ્ટિ DGCA દ્વારા કરવામાં આવી છે। દ્રશ્યો જોઈને હૃદય કાપી ઉઠે તેવી સ્થિતિ ઘટના સ્થળ પરથી જ અત્યારે સામે આવેલા વિડીયો અને તસવીરોમાં જોવા મળે છે કે વિમાનના ટુકડે ટુકડા થઈ ગયા અને સમગ્ર વિસ્તાર ગાઢ ધુમાડાથી ભરાઈ ગયું। આ દુર્ઘટનામાં કોઈ પણ અત્યારે જીવિત બચ્યું